રાધે રાધે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મૂળભૂત પણ જટિલ પ્રશ્ન પર ચર્ચા કરવાના છીએ. રાધે રાધે. આજના આ દોડધામ ભર્યા ડિજિટલ યુગમાં જ્યાં આપણું ધ્યાન ખેંચવા માટે હજારો વસ્તુઓ છે, શું એક સામાન્ય વ્યક્તિ માટે ખરેખર આધ્યાત્મિક શાંતિ મેળવવી શક્ય છે? કે પછી આ માત્ર મોટા મોટા સંતો મહાત્માઓ માટે જ અનામત છે? આ સવાલનો જવાબ શોધવા માટે આજે આપણે પરમ પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના સત્સંગના ઊંડાણમાં ઉતરીશું. બરાબર. આપણી પાસે જે સામગ્રી છે તે gujaratiTV.com પરથી લેવામાં આવી છે, જેનું સુંદર સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યું છે. તો ચાલો આ આધ્યાત્મિક સફર શરૂ કરીએ. ચોક્કસ. તો શરૂઆત કરીએ સૌથી પહેલા પગલાંથી. મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે તેમને ખબર જ નથી કે જીવનમાં શું કરવું છે, ક્યાં જવું છે. હા, દિશાહીનતા. બરાબર. એક પ્રકારની દિશાહીનતા અનુભવાય છે. મહારાજજીના મતે આ લક્ષ્ય નક્કી કઈ રીતે થાય છે? આપણી જીવનની દિશાનો પાયો એ ક્યાં નંખાય છે? હા, આ બહુ સુંદર મુદ્દો છે, કારણ કે મહારાજજી કોઈ જટિલ ફિલોસોફી નથી આપતા, પણ એકદમ વ્યવહારુ વાત કરે છે. તેઓ કહે છે કે આપણું લક્ષ્ય માત્ર બે જ વસ્તુઓથી બને છે: શ્રવણ અને સંગ. શ્રવણ અને સંગ. હા, એટલે કે આપણે દિવસભર શું સાંભળીએ છીએ અને કોની સોબતમાં રહીએ છીએ, બસ આ બે વસ્તુઓ જ અજાણતા આપણી આખી જિંદગીની દિશા નક્કી કરી દે છે. અચ્છા. જો કોઈ ચોરની સોબતમાં રહે, તેની વાતો સાંભળે, તો તેનું લક્ષ્ય ચોરી કરવાનું જ બનશે, અને જો કોઈ સંતની સોબતમાં રહે તો તેનું લક્ષ્ય પરમાત્મા બનશે. આ વાત તો મતલબ કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં એકદમ બંધબેસતી લાગે છે. બિલકુલ. આપણું સંગ હવે ભૌતિક રહ્યું નથી, એ ડિજિટલ થઈ ગયું છે. આપણું એલ્ગોરિધમ જ નક્કી કરે છે કે આપણે શું જોઈશું અને શું સાંભળીશું. તો શું એનો અર્થ એ થયો કે આધ્યાત્મિક લક્ષ્ય નક્કી કરવા માટે આપણે આપણી ડિજિટલ સંગત પણ સભાનપણે પસંદ કરવી પડશે? તમે બિલકુલ સાચી જગ્યાએ આંગળી મૂકી છે. આજના યુગમાં આ જ સૌથી મોટો પડકાર અને સૌથી મોટી તક પણ છે. તક પણ છે. હા, મહારાજજી જ્યારે સંતનકર સંગાની વાત કરે છે, ત્યારે આજે આપણે સમજવું પડે કે એ સંગ આપણા મોબાઈલની સ્ક્રીન પર પણ છે. બરાબર છે. આપણે કેવા વિડીયો જોઈએ છીએ, કેવા લોકોને ફોલો કરીએ છીએ, આ બધું જ આપણું શ્રવણ અને સંગ છે. જો આપણે સકારાત્મક સામગ્રીનું સેવન કરીશું તો મનમાં સારા વિચારો આવશે અને ઉચ્ચ લક્ષ્ય બનશે. બરાબર. અને જો આપણે નકારાત્મકતા, વિવાદ એ બધામાં ડૂબેલા રહીશું તો જીવનમાં અશાંતિ સિવાય કશું નહીં મળે. પસંદગી આપણા હાથમાં છે. બરાબર. તો માની લો કે આપણે સારો સંગ પસંદ કર્યો અને એક ઉચ્ચ લક્ષ્ય નક્કી કર્યું, પણ રસ્તો તો હજુ પણ અજાણ્યો છે નહીં? હા, રસ્તો અજાણ્યો છે. અહીંયા ગુરુની ભૂમિકા આવે છે. પણ ઘણા લોકો દલીલ કરે છે, ખબર છે ને, કે આજના જમાનામાં ગુરુની શું જરૂર? બધું જ જ્ઞાન તો પુસ્તકોમાં અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વિચારમાં શું ભૂલ છે? આ પ્રશ્ન ખૂબ જ સ્વાભાવિક છે. મહારાજજી આનો જવાબ એક અત્યંત સરળ ઉદાહરણથી આપે છે. અચ્છા. તેઓ કહે છે કે ધારો કે તમે વૃંદાવનમાં છો અને તમારે રંગનાથજીના મંદિરે જવું છે. શું તમે ગૂગલ મેપ્સ વગર કે કોઈને પૂછ્યા વગર ત્યાં પહોંચી શકશો? ના, મુશ્કેલ છે. વૃંદાવનની ગલીઓ તો બરાબર ખૂબ જ વાંકી ચૂકી અને ગૂંચવણ ભરી છે. તો જો એક ભૌતિક મંદિરે પહોંચવા માટે ગાઈડની જરૂર પડતી હોય, તો પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ તો એનાથી અનેક ગણો વધુ સૂક્ષ્મ અને જટિલ છે. સાચી વાત છે. ત્યાં ડગલે ને પગલે અહંકાર, ભ્રમ અને માયાના ખાડા છે. એટલે કે ગુરુ માત્ર માહિતી નથી આપતા, પણ ભૂલોથી પણ બચાવે છે. બિલકુલ. પુસ્તકો અને ઇન્ટરનેટ, જુઓ, એ તમને માહિતી આપી શકે છે, પણ પરિવર્તન નહીં. ગુરુ એ જીવંત માર્ગદર્શક છે, જે તમારી પ્રકૃતિને, તમારી નબળાઈઓને ઓળખે છે અને એ મુજબ તમને માર્ગ બતાવે છે. જ્યારે તમે માર્ગ પરથી ભટકો, ત્યારે તે તમારો હાથ પકડીને પાછા લાવે છે. બરાબર. સ્ત્રોતમાં મહારાજજી યાદ અપાવે છે કે જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને સાંદીપુની ઋષિ પાસે અને ભગવાન શ્રીરામને વશિષ્ઠજી પાસે જવાની જરૂર પડી, તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. સાચી વાત. હા. આપણી શું ગતિ? હા, એટલે જ તો ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું, ગુરુ બિન ભવનિધિ તરે ન કોઈ, ચાહે શિવ બેરંચી સમ હોય. બરાબર. ભલે કોઈ શિવજી જેવું તપસ્વી હોય કે બ્રહ્માજી જેવું જ્ઞાની, ગુરુ વિના આ સંસાર સાગરને પાર કરી શકાતો નથી. અંતે ગહેન સત્ય તો એ છે કે પરમાત્મા પોતે જ કરુણા કરીને ગુરુ સ્વરૂપે આપણને માર્ગદર્શન આપવા પધારે છે.
તમે કહ્યું કે ગુરુ હાથ પકડીને ચલાવે છે. આ સાંભળવામાં ખૂબ સારું લાગે છે, પણ મોટાભાગના લોકોની લડાઈ તો પોતાના જ મન સાથે હોય છે. હા, એ સાચું છે. જો આપણું મન જ બળવો કરે હા. અને ગુરુમાં જ દોષ શોધવા લાગે હા. તો એ પકડેલો હાથ છૂટી જાય ને? આ બહુ જ સામાન્ય સમસ્યા છે. આ વિશે મહારાજજી શું કહે છે? આ સમસ્યા એટલી સામાન્ય છે કે લગભગ દરેક સાધકને આનો અનુભવ થાય છે. મહારાજજી કહે છે કે મનનો તો સ્વભાવ જ છે દોષ જોવાનો. એની ફેક્ટરી જ દોષ બનાવવાની છે. હા, બરાબર. તેઓ એક સરસ ઉપમા આપે છે. જેમ તમે લીલા રંગના ચશ્મા પહેરો તો તમને આખી દુનિયા લીલી જ દેખાશે. એ જ રીતે જો આપણે દોષ દૃષ્ટિના ચશ્મા પહેરી રાખ્યા હોય તો આપણને ગુરુ, સંતો અને ભગવાનમાં પણ ખામીઓ જ દેખાશે. આમાં ગુરુનો વાંક નથી, વાંક આપણી દૃષ્ટિનો છે. તો આ દોષ દૃષ્ટિના ચશ્મા ઉતારવા કેવી રીતે? મહારાજજીનો ઉપાય શું છે? કારણ કે ઘણીવાર લોકો કહે છે કે તમારી લાગણીઓને દબાવો નહીં, તેને વ્યક્ત કરો. તો જો મનમાં ગુરુ માટે કોઈ નકારાત્મક વિચાર આવે તો શું કરવું? અહીંયા જ મહારાજજીનો ઉપાય ક્રાંતિકારી છે. તેઓ લાગણીઓને દબાવવાની વાત નથી કરતા, પણ તેને બદલવાની વાત કરે છે. બદલવાની? હા, તેમનો ઉપાય ત્વરિત અને અત્યંત અસરકારક છે. તેઓ કહે છે, જે ક્ષણે, જે સેકન્ડે મનમાં ગુરુ કે કોઈ સંત પ્રત્યે દોષ જોવાનો વિચાર આવે, તે જ ક્ષણે બસ મોટેથી કે મનમાં રાધા 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 નો જાપ શરૂ કરી દો. પણ શું આ એક પ્રકારનું સ્પિરિચ્યુઅલ બાયપાસિંગ નથી? એટલે કે સમસ્યાનો સામનો કરવાને બદલે આપણે ભગવાનનું નામ લઈને તેનાથી ભાગી રહ્યા છીએ? ના, આ ભાગવાની ક્રિયા નથી. આ મનની દિશા બદલવાની ક્રિયા છે. તમે ગુસ્સાને કે દોષને દબાવી નથી રહ્યા. તમે જે ઊર્જા દોષ જોવામાં વેડફાઈ રહી હતી એ જ ઊર્જાને નામજપ તરફ વાળી રહ્યા છો. અચ્છા, ઊર્જાનું રૂપાંતરણ. બરાબર. આ એક પ્રકારનો માનસિક જુડો છે. તમે નકારાત્મક વૃત્તિના બળનો ઉપયોગ કરીને જ તેને પછાડી દો છો. મહારાજજી ચેતવે છે કે ગુરુમાં દોષ જોવો એ કોઈ સામાન્ય ભૂલ નથી, એ એક મહાન અપરાધ છે. મહાન અપરાધ? હા, જે સાધકનું પતન નોતરે છે. માટે એ વિચારને મનમાં ઘર કરવા દેવાને બદલે નામજપના શસ્ત્રથી તરત જ તેનો નાશ કરી દેવો જોઈએ. આ દબાવવું નથી, આ તો સમજદારીપૂર્વકની સુરક્ષા છે. આ સ્પષ્ટતા ખૂબ જ મહત્વની હતી. હવે આ સાધનાના અંતિમ લક્ષ્ય વિશે વાત કરીએ. ભગવત પ્રેમ. આ શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પણ તેનો અર્થ શું છે? પ્રેમની સર્વોચ્ચ અવસ્થા કેવી હોય છે? મહારાજજી પ્રેમની વ્યાખ્યા કરતા કહે છે કે તે પ્રતિક્ષણ વર્ધમાનમ છે. પ્રતિક્ષણ વર્ધમાનમ એટલે કે તે દર ક્ષણે વધતો જ રહે છે. એ કોઈ સ્થિર અવસ્થા નથી, પણ એક સતત વિસ્તરતી અનુભૂતિ છે. તેની કોઈ સીમા નથી, તે અનંત છે. આ તો ખૂબ ગહન વાત છે. પણ આપણને ખબર કેવી રીતે પડે કે આપણે એ પ્રેમની દિશામાં આગળ વધી રહ્યા છીએ? તેના કોઈ લક્ષણો ખરા? કારણ કે તમે હમણાં જ હુંના વિસ્મરણની વાત કરી, પણ આપણે તો પર્સનલ બ્રાન્ડિંગ અને સેલ્ફ કેરના જમાનામાં જીવીએ છીએ. આ બંને વિચારો વિરોધી નથી લાગતા? આજના સંદર્ભમાં આ ખૂબ જ સારો પ્રશ્ન છે. મહારાજજી જે લક્ષણો બતાવે છે તે આ વિરોધાભાસને પણ ઉકેલી દે છે. કયા છે લક્ષણો? પહેલું લક્ષણ છે, સંસારમાં ક્યાંય મોહ, રાગ કે મમતા ન રહે. બીજું, ધીરે ધીરે હું એટલે કે અહંકારનું વિસ્મરણ થવા લાગે અને માત્ર પ્રભુનું સ્મરણ રહે. ત્રીજું, દેહ, કુટુંબ, ભોગવિલાસ આ બધાથી મન સંપૂર્ણપણે વિરક્ત થઈને માત્ર ભગવાનમાં જ લાગી જાય. અને છેલ્લું, જ્યારે અહંકાર શૂન્ય થઈ જાય, પૂર્ણ દૈન્ય આવે અને બધી કામનાઓ શાંત થઈ જાય, ત્યારે પ્રેમ પ્રગટ થાય છે. અને સેલ્ફ કેરવાળી વાત? હા, જો મહારાજજી જે હુંને ભૂલવાની વાત કરે છે તે અહંકારી હું છે. આજના જમાનાનું સેલ્ફ કેર જો શરીર અને મનને સ્વચ્છ રાખવા માટે હોય, જેથી ભજન સારું થાય, તો તે ઉત્તમ છે. બરાબર. પણ જો સેલ્ફ કેરનો અર્થ માત્ર અહંકારને પોષવાનો હોય તો તે બંધન છે. સાચું સેલ્ફ કેર તો આત્માનું કાળજી લેવાનું છે, અને તે પ્રભુ પ્રેમ વિના શક્ય નથી. આ તો થઈ અંતિમ સ્થિતિની વાત. પણ રોજબરોજની સાધનામાં એક વ્યવહારુ મૂંઝવણ આવે છે. સેવા અને ભજન. હા, આ બહુ મોટો પ્રશ્ન છે. ઘણા લોકો સેવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે ભજન રહી જાય છે, અને ઘણા ભજનમાં એવા ડૂબેલા રહે છે કે સેવા નથી કરતા. જો બંનેમાંથી એકને પ્રાથમિકતા આપવી હોય
તો તે શું હોવી જોઈએ? મહારાજજી આ મૂંઝવણને જડમૂળથી ઉખાડી નાખે છે. તેઓ કહે છે કે આ બંનેમાંથી પસંદગી કરવાનો પ્રશ્ન જ નથી. પ્રશ્ન જ નથી. ના, સેવા અને ભજન કે સુમિરન બંને સાથે જ ચાલવા જોઈએ. તે એક પક્ષીની બે પાંખો જેવા છે. એક પાંખથી ઉડી શકાતું નથી. વાહ! તેઓ ઉદાહરણ આપે છે. જો તમે રસોઈ બનાવવાની સેવા કરી રહ્યા છો તો હાથકામ કરી રહ્યા છો, પણ જીભથી રાધા રાધા બોલવામાં શું તકલીફ છે? સાચી વાત. તર્ક બહુ સરળ છે. સેવાથી તમારું શરીર અને કર્મેન્દ્રિયો પવિત્ર થાય છે, અને સુમિરનથી તમારું મન પવિત્ર થાય છે. જ્યારે તન અને મન બંને એકસાથે પવિત્ર થાય છે ત્યારે જ હૃદયમાં ભક્તિનો ઉદય થાય છે. બરાબર. આ બધી વાતો ખૂબ ઊંડી છે. પણ કોઈ વ્યક્તિ જે આજે જ શરૂઆત કરવા માંગે છે તેના માટે સૌથી પહેલા અને સૌથી મહત્વના વ્યવહારુ પગલાં કયા છે? મહારાજજી કોઈ સ્ટાર્ટર કિટ આપે છે? હા, બિલકુલ. અને આ સ્ટાર્ટર કિટ 4 ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાની છે. જો આ 4 વસ્તુઓ સચવાઈ જાય તો ભક્તિનો પાયો મજબૂત થઈ જાય છે. કઈ 4? પહેલું છે રસેન્દ્રિય, એટલે કે જીભનો સ્વાદ, પવિત્ર અને સાત્વિક આહાર. મહારાજજી સ્પષ્ટપણે ડુંગળી, લસણ, માંસ, ઈંડા જેવા તામસિક ભોજનનો ત્યાગ કરવાનું કહે છે. કારણ કે જેવું અન્ન તેવું મન. બરાબર. બીજું છે વાકેન્દ્રિય, એટલે કે વાણી. કોઈના માટે કઠોર, અસત્ય કે નિંદાત્મક શબ્દો નહીં. હંમેશા સત્ય અને પ્રિય વચનો બોલવા. અને બાકીની 2 ઇન્દ્રિયો? તે પણ આજના સંદર્ભમાં ખૂબ જ મહત્વની લાગે છે. ચોક્કસ. ત્રીજું છે નેત્રેન્દ્રિય, એટલે કે આંખ. આંખોથી કોઈના દોષ ન જોવા, અને સાથે જ મોબાઈલ કે ટીવી પર અયોગ્ય દ્રશ્યો જોવાથી બચવું. આપણી ઇન્સ્ટાગ્રામ ફીડ પણ આમાં જ આવી જાય. હા, બિલકુલ. અને ચોથું છે શ્રવણેન્દ્રિય, એટલે કે કાન. નિંદા, પ્રપંચ કે વ્યર્થ ચર્ચાઓ સાંભળવાથી બચવું. મહારાજજીનો નિષ્કર્ષ એ છે કે આ 4 દરવાજા જો આપણે બંધ કરી દઈએ તો મનની અંદર કચરો જવાનું બંધ થઈ જશે. અને પછી ભક્તિની પ્રથમ સીડી ચડવી સરળ બની જશે. એકદમ સરળ. આ 4 નિયમો ખરેખર ભક્તિનો પાયો છે. પણ એક બીજી સમસ્યા છે. જ્યારે આપણે ખુશ રહેવાનો કે સારા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આસપાસના લોકો જ આપણને નિરાશ કરે છે. હા, આ તો બધાનો અનુભવ છે. કોઈક ટોણો મારે છે, કોઈક મજાક ઉડાવે છે. આવા સમયે શું કરવું? આના પર મહારાજજીનો જવાબ એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી છે. તેઓ સીધું પૂછે છે, આપણે લોકોથી મતલબ શા માટે રાખીએ? લોકોનું કામ તો કહેવાનું જ છે. જો આપણે લોકો શું કહેશે એ વિચારીને જીવીશું તો આપણે ક્યારેય આપણું જીવન જીવી જ નહીં શકીએ. સાચી વાત. તેમનું એક વાક્ય અમૃત જેવું છે. પોતાની મસ્તીમાં રહેવાનું શીખો. કોણ પાછળ શું બોલે છે તેની ચિંતા કરવાનું છોડી દો. અને હવે આધ્યાત્મિક માર્ગ પરના સૌથી મોટા ભય વિશે વાત કરીએ. આટલા પ્રયત્નો કર્યા પણ છતાં ક્યારેક આપણે પડી જઈએ છીએ, મન તૂટી જાય છે. એ નિષ્ફળતાની ક્ષણમાં ભક્તિને કેવી રીતે સંભાળવી? આ ભય દરેક સાધકને સતાવે છે. અને આના માટે મહારાજજી જે ઉપમા આપે છે તે ખરેખર અદ્ભુત છે. તે સાંભળીને નિરાશા આશામાં પલટાઈ જાય છે. કઈ ઉપમા? તેઓ ફૂટબોલની રમતનું ઉદાહરણ આપે છે. જેમ એક સારો ખેલાડી બોલને ગોલ સુધી પહોંચાડવા માટે તેને વારંવાર પગથી નીચે પછાડે છે, હા, તેમ ભગવાન પણ ક્યારેક આપણને આપણા અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડવા માટે જ નીચે પાડે છે. દરેક ઠોકર આપણને વધુ મજબૂત બનાવવા માટે હોય છે. વાહ! મેં ક્યારેય નિષ્ફળતાને આ દૃષ્ટિકોણથી જોઈ નથી. એટલે કે પડવું એ પ્રક્રિયાનો અંત નથી. પણ પ્રક્રિયાનો જ એક ભાગ છે. બિલકુલ. આપણું પડવું પણ ઉઠવાનું એક મહાન કારણ બની શકે છે. મહારાજજી હિંમત આપતા કહે છે કે આ ચઢાણનો માર્ગ છે અને અહીં મોટાભાગના લોકો લપસી જાય છે. પણ મહત્વનું એ નથી કે તમે પડ્યા. મહત્વનું એ છે કે તમે પાછા ઉઠ્યા કે નહીં. એ સમય નિરાશ થયા વિના ભગવાનના નામરૂપી દોરીને વધુ મજબૂતાઈથી પકડીને ચાલતા રહેવું જોઈએ. અને ભૂલમાંથી શીખવાનું. બરાબર. જો આપણો હાથ ભગવાનના હાથમાં છે તો ભલે આપણે 100 વાર પડીએ, અંતે વિજય તો નિશ્ચિત જ છે. આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો એવું લાગે છે કે આજના યુગમાં આધ્યાત્મિક શાંતિ મેળવવી એ કોઈ કાલ્પનિક વાત નથી. તેના માટે એક સ્પષ્ટ માર્ગ છે. હા, એકદમ સ્પષ્ટ. સભાનપણે આપણો સંગ અને શ્રવણ પસંદ કરવું, એક યોગ્ય ગુરુનો હાથ પકડવો, આપણી ઇન્દ્રિયો પર અનુશાસન રાખવો અને સૌથી અગત્યનું, પડકારો સામે ટકી રહેવાની અતૂટ હિંમત રાખવી. અને આ બધાને જોડતી એક અંતિમ અને સૌથી ગહેન વાત,
તે એ છે કે આપણો સ્વભાવ ભલે પૂર્વજન્મના કર્મોથી બનેલો હોય પણ તેને બદલી શકાય છે. સ્વભાવને બદલી શકાય છે? હા, મહારાજજી કહે છે કે વર્તમાન ભજન અને સાધનાના બળથી આપણા ઊંડામાં ઊંડા સ્વભાવને પણ સંપૂર્ણપણે બદલી શકાય છે. આ જ મનુષ્ય જીવનની સૌથી મોટી તક છે. એટલે કે આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. બરાબર. ભજનનો પ્રભાવ સીધો સ્વભાવ પર પડે છે. આજે આધુનિક વિજ્ઞાન જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે, એ જ વાત આપણા સંતો હજારો વર્ષોથી કહેતા આવ્યા છે કે ભજનથી સ્વભાવનું પરિવર્તન થાય છે. આ ખરેખર એક શક્તિશાળી અને આશાસ્પદ વિચાર છે. આ ચર્ચાના અંતે અમારા શ્રોતાઓ માટે એક વિચારશીલ પ્રશ્ન મૂકીએ છીએ. જો ભજન અને સાધનાના બળથી આપણા સ્વભાવને બદલી શકાતો હોય તો આજે આપણે આપણા સ્વભાવને સુધારવા માટે કયું એક નાનું પણ નિરંતર પગલું લઈ શકીએ? રાધે રાધે. રાધા રાધા. રાધા રાધા. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.